નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સંધાનના આ ભૂગોળની કડીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, અત્યાર સુધી જેટલા એપિસોડ્સ તમે જોયા એમાં આપણે જે ભૂગોળની વાત કરી છે એમાં આજે આગળ વધારે જઈ રહ્યા છીએ. બે અભિગમથી ભૂગોળનો અભ્યાસ કરવામાં આવે છે. એક છે રિજનલ અભિગમ, જેને આપણે રિજનલ એપ્રોચ કહીએ છીએ. બીજો છે સિસ્ટમેટિક એપ્રોચ, જેને આપણે પદ્ધતિસરનો અભિગમ કહીએ છીએ. મિત્રો, અત્યાર સુધીની 8 જે શૃંખલા આપણી થઈ એમાં 8 કડીમાં આપણે માત્ર સિસ્ટમેટિક એપ્રોચથી ભૂગોળની વાત કરી છે. આજે આપણે જે વાત કરવાના છીએ તે રિજનલ અને સિસ્ટમેટિક એપ્રોચ બંનેના સહયોગથી એક એવી વિષય શાખા અથવા એક એવું પેપર જે તમે ભણો છો એની વાત આજે આપણે કરીએ છીએ. આ વર્ષનું આ પહેલું રિજનલ જ્યોગ્રાફીનું પેપર છે અને હવે પછીના લગભગ ઘણા એપિસોડ્સમાં તમે ગુજરાત અને ભારતની વાત સાંભળવાના છો. તો સૌથી પહેલાં તો જ્યારે વાત એપ્રોચની કરીએ છીએ ત્યારે તમને કહેવું જરૂરી બને છે કે બે મુખ્ય એપ્રોચીસનો વિકાસ કઈ રીતે થયો. પણ એ પહેલાં સ્ટુડિયોમાં આજે મારી સાથે ઉપસ્થિત છે શ્રીમતી અપર્ણા સિંહ. આપ ભૂગોળ વિષયના એક સારા ટીચર છો. આપનું ઉચ્ચ શિક્ષણ વિભાગ વતી સ્વાગત કરું છું અને આજે આપના જ્ઞાનનો લાભ અમારા વિદ્યાર્થીઓને મળશે એનું અમને ગૌરવ છે. થેન્ક યુ. મિત્રો, હવે આપણે સૌથી પહેલી વાત જે કરીએ તો એ અભિગમની છે. જ્યારે ફિઝિકલ અને હ્યુમન બંને આસ્પેક્ટ એટલે કે ભૌતિક, પ્રાકૃતિક અને માનવ સંદર્ભી વાત સિસ્ટમેટિકલી કરવામાં આવે, પદ્ધતિસરથી કરવામાં આવે ત્યારે એને આપણે સિસ્ટમેટિક એપ્રોચ કહીએ છીએ. જેમ તમે ભૌતિક ભૂગોળની અત્યાર સુધીનો જે અભ્યાસ જોયો તે બધો જ સિસ્ટમેટિક એપ્રોચથી થતો આવતો અભ્યાસ છે. જ્યારે રિજનલ એપ્રોચ એને કહીએ છીએ કે જુદા જુદા સ્થાનથી શરૂ કરી અને વસાહતો અને ઔદ્યોગિકરણ સુધીની બધી જ વાતોને સિસ્ટમેટિકલી જ્યારે આવરી લેવામાં આવે છે ત્યારે રિજનલ એપ્રોચથી અભ્યાસ થાય છે. પણ આ ભારતની ભૂગોળ, ભારતની સંપત્તિની ભૂગોળ એ એવું પેપર છે કે જેમાં સિસ્ટમેટિકલી અને રિજનલ એપ્રોચ બંને સાથે આપણે કામ કરીએ છીએ. દાખલા તરીકે આપણા જે 7 જેટલા પ્રાકૃતિક વિભાગો છે એ વળી પાછા આપણે સ્થાન, એના વિસ્તાર, એના પ્રસારથી શરૂ કરીને એની જે સમસ્યાઓ છે એની વાત આપણે કરીએ છીએ, એના જે પ્રોબ્લેમ્સ છે એની વાત આપણે કરીએ છીએ અને એના વિકાસનું પણ ત્યાં મૂલ્યાંકન કરીએ છીએ. એટલે ભારતની ભૂગોળ એ સાથે સાથે રિજનલ અને સિસ્ટમેટિક બંને એપ્રોચથી અભ્યાસ કરાતું પેપર છે. નેક્સ્ટ વાત કરીએ તો સંપત્તિના સંદર્ભમાં આખા પેપરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે ઝિમરમેન નામના બહુ જાણીતા જ્યોગ્રાફર એવું કહે છે કે રિસોર્સિસ આર નોટ બટ ઇટ બિકમ્સ. એનો અર્થ એવો થયો કે જ્યાં સુધી માણસ કોઈ પણ કુદરતી પદાર્થનો ઉપયોગ કરવાની પદ્ધતિ શીખે નહીં ત્યાં સુધી એ કુદરતી પદાર્થ માત્ર પદાર્થ રહે છે, સંપત્તિનું સ્થાન એને મળતું નથી. સાદા શબ્દોમાં એવું કહી શકીએ કે એની નેચરલ સબસ્ટન્સ દેટ ઇઝ પુટ ટુ હ્યુમન યુઝ અટેન્સ ધ સ્ટેટસ ઓફ રિસોર્સ. કેટલીક પૂર્વ શરત છે ક્યારે કુદરતી પદાર્થ એ સંપત્તિનું સ્થાન મેળવે છે. તો સૌથી પહેલાં તો કોઈ પણ પદાર્થ એ ફિઝિકલી પ્રેઝન્ટ હોવું જોઈએ. જો તમારે ત્યાં યુરેનિયમ કે થોરિયમ હોય જ નહીં તો યુરેનિયમ કે થોરિયમ તમારે માટે સંપત્તિ બની શકતું નથી. એટલે ફિઝિકલ અવેલેબિલિટી બહુ જ મહત્ત્વની છે. બીજી છે ટેકનોલોજીકલ અવેલેબિલિટી. જો તમારી પાસે એવી ટેકનોલોજી ઉપલબ્ધ ન હોય કે તમે એનો ઉપયોગ કરી શકો તો પણ એ પદાર્થ એ કુદરતી પદાર્થ જ રહે છે. અહીંયા તમને એક સારું ઉદાહરણ આપવું મને ગમશે. મિત્રો, વર્ષો સુધી રબરના વૃક્ષો દેશમાં થતા હતા, દુનિયાભરમાં થતા હતા, પણ જ્યાં સુધી વલ્કન નામના વૈજ્ઞાનિકે વલ્કેનાઇઝેશનની પ્રક્રિયા શોધી અને રબરમાંથી રબર મેળવવાની પ્રક્રિયા જ્યારે શરૂ થઈ ત્યારથી રબરના વૃક્ષો એ એક સંપત્તિ બન્યા. ત્રીજી પૂર્વ શરત જો કહીએ તો એ છે કે ઇકોનોમિક ફિઝિબિલિટી એન્ડ મેનેજરિયલ સ્કિલ. તમારે ત્યાં ટેકનોલોજીનો કેટલો વિકાસ થયો છે, મેનેજરિયલ સ્કિલ કેટલી ડેવલપ થઈ છે અને સાથે સાથે તમારી પાસે આર્થિક કયા પ્રકારની સ્થિતિ છે એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. ઇન્ડિવિજ્યુઅલ એન્ડ સોશિયલ સ્કિલ્સ એ પણ એક પૂર્વ શરત બને છે. હવે હિમાલયમાં કેટલીક એવી ખનિજો છે
અથવા તો એન્ટાર્કટિકામાં કેટલીક એવી ખનિજો છે કે જેની આપણને જાણ છે પણ એ ભૌગોલિક રીતે દુર્ગમ એરિયામાં છે. તો એ પણ એક સંપત્તિ બનતી નથી, કારણ કે એ સંપત્તિ તરીકે હોવા છતાં માત્ર કુદરતી પદાર્થ રહે છે, કારણ કે ભૌગોલિક રીતે ત્યાં પહોંચવું સહેલું હોતું નથી. ફેવરેબલ ક્લાઇમેટ એ પણ એક સંપત્તિ માટેની પૂર્વ શરત છે. ક્વોલિટેટિવ હ્યુમન રિસોર્સ, અહીં એક વાત મને ખાસ કરવી ગમશે કે ગુજરાતને આપણે હંમેશા એક પ્રગતિશીલ રાજ્ય તરીકે જોયું છે. તો જ્યારે ત્યારે બીજા રાજ્યો સાથે તેની તુલના કરવામાં આવે છે ત્યારે બહુ જ મહત્ત્વનું એ છે કે ગુજરાતમાં એક જુદી ક્વોલિટેટિવ રિસોર્સ જોવા મળે છે. એની એક ચોક્કસ માઇન્ડસેટ છે અને એને લીધે ગુજરાતનો વિકાસ જરા જુદી રીતે થયો છે. એટલે હું બીજા રાજ્યોનું નામ અત્યારે અહીંયા નથી લેતી, પણ તમે બધા જાણો છો કે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભરપૂર કુદરતી સંપત્તિ હોવા છતાં આર્થિક રીતે બહુ મજબૂત રાજ્યો તરીકે ઉભરી આવ્યા નથી. તો અહીંયા એક ક્વોલિટેટિવ હ્યુમન રિસોર્સ એ પણ બહુ જ મહત્ત્વનો મુદ્દો બને છે. ચેન્જીસ ઓફ હેબિટ્સ, નીડ્સ એન્ડ એટીટ્યૂડ. હવે આમાં મને અહીંયા કહેવું ગમશે મિત્રો કે તમારી ચોક્કસ પ્રકારની ટેવ હોય. દાખલા તરીકે ગુજરાતને બહુ જ લાંબો સમુદ્ર કિનારો મળ્યો છે, પરંતુ ગુજરાતમાં બેઝિકલી આખું ધાર્મિક કલ્ચર એવું છે કે આપણે ત્યાં મીટ ઇટિંગ પોપ્યુલેશન કે માછલી ખાનારી વસ્તી બહુ જ ઓછી છે. એટલે આપણી ચોક્કસ પ્રકારની ટેવો, આપણી ચોક્કસ પ્રકારની જરૂરિયાતો અને આપણા ચોક્કસ પ્રકારના અભિગમો. એ જ રીતે ક્યારેક સરકારી નીતિ પણ આમાં ભાગ ભજવી જાય છે. દાખલા તરીકે વર્ષો સુધી કપાસિયાનું તેલ આપણે ઉપયોગમાં લેતા નહોતા, પણ એક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક એવો અભિગમ કેળવાય છે, આપણામાં એક એટીટ્યૂડ એવો ડેવલપ થાય છે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કપાસિયાનું તેલ, જેને આપણે ખાવા પીવામાં ઉપયોગમાં હવે લેવા માંડ્યા છીએ. તો જ્યારે આપણી ટેવો બદલાય છે, જ્યારે આપણા અભિગમો બદલાય છે, જ્યારે આ વસ્તુ આપણી સામે સિસ્ટમેટિકલી મૂકવામાં આવે છે, ત્યારે પણ પદાર્થ વર્ષો સુધી માત્ર કપાસિયા પશુઓના ખોરાક તરીકે જ ઉપયોગમાં લેવાતા હતા, હવે એ માણસોના પણ ઉપયોગમાં લેવાય છે ને એટલે આપણે માટે મહત્ત્વની કુદરતી સંપત્તિ બને છે. એટલે જ્યારે આપણે સંપત્તિની ભૂગોળની વાત કરતા હોઈએ ત્યારે બહુ જ મહત્ત્વનું એ છે કે કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં કુદરતી પદાર્થ સંપત્તિ બને છે. મિત્રો, હું માનું છું કે સંપત્તિની વાત કર્યા પછી હવે આપણે જે આજની વાત કરવાની છે ભારતના મુખ્ય પ્રાકૃતિક વિભાગોની, એની વાત કરીએ. ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો ભારતના મુખ્ય જે વિસ્તાર અને અક્ષાંશ રેખાંશ છે એ બાબતમાં હું અપર્ણાજીને વિનંતી કરીશ કે આપ જેનું ફિઝિકલ સેટિંગ છે, લોન્જિટ્યુડિનલ અને લેટિટ્યુડિનલ અને એરિયા છે, એની વાત આગળ કરશો. थैंक यू. सबसे पहले इंडिया है वो पूरा का पूरा ईस्टर्न हेमिस्फीयर में है और नॉर्दर्न हेमिस्फीयर में है और एक बहुत इम्पॉर्टेंट सब कॉन्टिनेंट इन इटसेल्फ है और बहुत ही इम्पॉर्टेंट इसका एक लोकेशन है. हमारा जो लैटिट्यूडनल एक्सटेंट है वो 30 डिग्रीज़ का है, एज वेल एज लॉन्गिट्यूडनल एक्सटेंट जो है वो भी ऑलमोस्ट 30 डिग्रीज़ का है. हमारा लैटिट्यूडनल एक्सटेंट है 8 डिग्रीज़ 4 मिनट्स और 37 डिग्रीज़ 6 मिनट्स नॉर्थ, और लॉन्गिट्यूडनल एक्सटेंट है 68 डिग्रीज़ 7 मिनट्स ईस्ट और 97 डिग्रीज़ 25 मिनट्स ईस्ट. और ट्रॉपिक ऑफ कैंसर, जैसे आप जानते हैं, इंडिया को 2 हाफ्स में, इक्वल हाफ्स में डिवाइड कर रहा है. हम लोग बहुत लकी हैं, हमारा बहुत सुंदर कोस्ट लाइन है जो वेस्ट में अरेबियन सी है, साउथ में द ग्रेट इंडियन ओशन एंड ऑफ कोर्स ईस्ट में बे ऑफ बंगाल है. हम इंडियन फिज़िकल फीचर्स को 7 में डिवाइड कर सकते हैं. टू स्टार्ट विथ सबसे ऊपर वी हैव द नॉर्दर्न हाईलैंड्स, जिसमें मेजर माउंटेन रेंजेस हैं हिमालयस. फिर आता है द नॉर्दर्न प्लेन्स ऑफ इंडिया, जिसको हम इंडो गैंजेटिक प्लेन भी कहते हैं. फिर हमारा थार डेजर्ट, देन कम्स द सेंट्रल हाईलैंड्स जो कि बाउंडेड अप है ईस्टर्न और वेस्टर्न घाट से, जिसके साइड्स में है हमारा ईस्ट कोस्ट और वेस्ट कोस्ट. हमारा ग्रेट ग्रुप ऑफ आइलैंड्स
जो कि कोरल है विच इज़ लक्षद्वीप, और एक्सटेंशन ऑफ हिमालयाज़ ही हमारा अंडमान एंड निकोबार आइलैंड्स है। हम सेंट्रल प्लाटो सिस्टम को 2 में डिवाइड कर सकते हैं। वन इज़ द डेक्कन प्लाटो एंड ऑफ कोर्स द अदर इज़ सेंट्रल हाईलैंड्स। અપર્ણાજીએ જે વાત કરી તો દેશના જે મુખ્ય 7 પ્રાકૃતિક વિભાગો આપણે કરીએ છીએ મિત્રો, તો સૌથી પહેલાં તો પ્રાકૃતિક વિભાગો શેના આધારે કરવામાં આવે છે તેનો આપણે થોડોક પાયાનો ખ્યાલ મેળવી લઈએ, જેને આપણે રિલીફ કહીએ છીએ, ભૂપૃષ્ઠ. તો ભૂપૃષ્ઠ શું છે? હું માનું છું કે તમને ભૂપૃષ્ઠ શું છે એનો ખ્યાલ છે. પણ ભૂપૃષ્ઠ એટલે ઊંચાઈ અને ઊંડાઈલક્ષી જે પૃથ્વી સપાટી પર વિષમતાઓ છે તેને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. ભૂપૃષ્ઠ એક પાયાનો મુદ્દો છે જેના આધારે આપણે પ્રાકૃતિક વિભાગો નક્કી કરીએ છીએ. પણ ભૂપૃષ્ઠ આધારિત છે મોટા ભાગે ભૂસ્તરીય રચના પર, એટલે જીઓલોજિકલ સ્ટ્રક્ચર એ ભૂપૃષ્ઠના વિકાસ માટે જવાબદાર મુદ્દો બને છે. એટલે સૌથી પહેલાં તો તમે તમારા રિલીફ, બીજો મુદ્દો છે તમારો જીઓલોજિકલ સ્ટ્રક્ચર, ભૂસ્તરીય રચના. ત્રીજો મુદ્દો આવે છે ક્લાઇમેટ. તો તમે જેમ જેમ જુદા જુદા વિસ્તારોમાં જતા જાઓ છો તેમ વિભાગો કરો છો, ત્યારે આ વિભાગીકરણ માટે તમારી આબોહવાને પણ એક મૂળ મુદ્દા તરીકે ધ્યાનમાં રાખવામાં આવે છે, આધાર તરીકે ધ્યાનમાં રાખવામાં આવે છે. અને ચોથો જે મહત્ત્વનો આધાર આપણે કહી શકીએ તો એ સંપત્તિ છે. હવે મિત્રો આ બાબતમાં મારે ખાસ ધ્યાન એ દોરવું જોઈએ કે આબોહવા એ એક સંપત્તિનો મૂળભૂત સ્ત્રોત છે અને એ સ્ત્રોતમાંથી જુદા જુદા પ્રકારની કુદરતી સંપત્તિનો વિકાસ થાય છે. દાખલા તરીકે તમારી જમીનો, તમારી જળ સંપત્તિ અને તમારી ખેતી પદ્ધતિ પર આધારિત તમારા ઉદ્યોગોનો વિકાસ, એ બધું જ ક્લાઇમેટ પર આધારિત છે, આબોહવા પર આધારિત છે. એટલે આ 4 બાબતોને મૂળમાં, પાયામાં રાખીને આપણે દેશના 7 મુખ્ય પ્રાકૃતિક વિભાગો કરીએ છીએ, જેની વાત તમને અપર્ણાજીએ કરી. સૌથી પહેલાં જે એક મહત્ત્વનો આપણો પ્રાકૃતિક વિભાગ છે हिमालय છે. હવે इंटरेस्टिंग बात ये है अपर्णा जी कि जब हम बात करते हैं फिजियोग्राफिक डिवीज़न की जी, तो अक्सर ये होता है कि हम ये मान लेते हैं कि द नॉर्दर्न माउंटेन्स, हिमालयाज़ सिर्फ एक डिवीज़न है, लेकिन जब देखा जाए तो उसमें कहीं सब डिवीज़न्स भी होते हैं. क्योंकि आप क्लाइमेट पॉइंट ऑफ व्यू से देखिए, आप रिलीफ पॉइंट ऑफ व्यू से देखिए और आप रिसोर्सेज के पॉइंट ऑफ व्यू से देखिए, तो हमें बहुत वैरायटी दिखी जाती है और कुछ डिस्टिंक्टनेस भी दिखी जाती है. जैसे कि हिमालयस का हम स्टडी करते हैं तो आपको उसे ईस्टर्न और वेस्टर्न हिमालय के 2 सब डिविजन्स में बांटना ही पड़ेगा. तो हम उसकी बात भी बच्चों से करें कि हम वो कैसे करते हैं. तो ये जो 7 डिविजन्स आपने देखे उसमें से आगे अगर हम जाए तो नॉर्दर्न माउंटेन्स या तो हिमालय, अगेन दैट कैन बी डिवाइडेड इनटू 2 ग्रुप, ईस्टर्न हिमालयाज as well as the Western Himalayas. एंड हाँ जी, वेस्टर्न हिमालयाज जो हैं उनको हम अगेन तोड़ सकते हैं ऑन द बेसिस कि रिवर्स कौन कौन सी कहाँ पे ड्रेन कर रही हैं. जैसे हम पंजाब हिमालयाज कहते हैं इंडस टू सतलज के बीच में, जिसको लोकली कश्मीर हिमालयाज भी कहते हैं. उसके बाद आपका आता है राइट फ्रॉम सतलज वी गो टू रिवर काली, जिसको हम कुमाऊं हिमालयाज कहते हैं. बिटवीन काली और तीस्ता नेपाल हिमालयाज है हमारा, और तीस्ता से लेके ब्रह्मपुत्र तक हम उसको असम हिमालयाज कहते हैं. और फिर जैसे आप जानते हैं नामचा बरवा से ब्रह्मपुत्र जैसे ही आती है नीचे, वी कॉल इट पूर्वांचल्स. अपर्णा जी कुछ बात जब हिमालय की निकली है तो हमें उनको, बच्चों को ये भी बताना चाहिए कि हिमालय की उत्पत्ति कैसे हुई. तो आप कुछ उस बारे में भी बताएंगे? जी ज़रूर. शुरुआत में हमारा पैंजिया था, सिर्फ वही एक लैंडमास था पूरे अर्थ पे, और धीरे धीरे वो टूट गया 2 पीसेस में, अंगोरा एज वेल एज गोंडवाना. गोंडवाना सदर्न पार्ट है जो कि हमारा जिसका पीस है हमारा पेनिनसुलर इंडिया, और ये धीरे धीरे ड्रिफ्ट कर रहा है अंगोरा लैंड की तरफ, अंगारा लैंड की तरफ. एंड यहाँ इनके बीच में एक जियोसिंक्लाइन थी, टेथीस सी थी. तो जब ये पुश किया है और मूव किया है नॉर्थवर्ड्स, तो यहाँ से इसने सेडिमेंट्स को
बाहर पुश करते हुए इस जियोसिंक्लाइन से हिमालयस फॉर्म की है, जिसकी वजह से वी हैव गॉट 3 पैरेलल रेंजेस। और ये फोल्ड माउंटेन्स हैं। इट्स समथिंग लाइक जैसे आप फ्रेश चपाती को पुश करिए, इट गेट्स रोल्ड अप इनटू फोल्ड्स। एक नहीं, दो नहीं, यहाँ पे हमारे 3 पैरेलल रेंजेस हैं। हाईएस्ट नॉर्दर्न में है, फिर हमारा जिसको हम हिमाद्री या ग्रेटर हिमालयस कहते हैं, सेंटर में हमारे हैं मिडल हिमालयस जिसको हम हिमाचल भी कहते हैं, एंड द लोएस्ट इज़ द लेसर हिमालयस या शिवालिक्स कहते हैं। तो ये हमारा नॉर्थ टू साउथ ડિવિઝન ઓફ હિમાલયસ છે। હા, એટલે અપર્ણાજીએ સરસ વાત કરી કે આમ આપણે જ્યારે હિમાલયની વાત કરીએ છીએ ત્યારે પશ્ચિમ હિમાલયમાં પણ વળી પાછી આપણી જે હારમાળાઓ છે 3 મુખ્ય હારમાળામાં વહેંચાઈ જાય છે। અને મિત્રો તમે તમારા સ્ક્રીન પર જોઈ શકશો કે ખંડ પ્રવાહનના સિદ્ધાંતની જે વાત થઈ એમાં અંગારાલેન અને ગોંડવાનાલેન અને એની વચ્ચે આવેલો છીછરો સમુદ્ર, તો તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે વચ્ચે એક તિથિનો સમુદ્ર છે જે છીછરો છે અને એમાંથી હિમાલયની ઉત્પત્તિ થાય છે। હવે જ્યારે વૈજ્ઞાનિક એમ વાત કરે છે કે હિમાલયની ઉત્પત્તિ એક છીછરા સમુદ્રમાં થઈ છે તો એના કેટલાક વૈજ્ઞાનિક પુરાવા પણ આપવા પડે છે। તો તમને નવાઈ લાગશે, તમને આશ્ચર્ય થશે કે હિમાલયની ઊંચી હારમાળામાંથી તમને આજની તારીખમાં મરીન ડિપોઝિટ્સ મળે છે, જે પોતે એનો સારામાં સારો સાબિતી છે, સારો પ્રમાણ છે કે હિમાલયની ઉત્પત્તિ એ સમુદ્રમાંથી થઈ છે। 3 તબક્કે હિમાલયની ઉત્પત્તિ થઈ છે। સૌથી પહેલો જે બાહ્ય હિમાલય અથવા જેને ગ્રેટર હિમાલયા કહેવામાં આવે છે, મધ્ય હિમાલય કહેવામાં આવે છે અને શિવાલિકની ટેકરીઓ કહેવામાં આવે છે, જે સૌથી દક્ષિણતમ ભાગ છે અને સૌથી નીચી ટેકરીઓ છે। તમને આગળ અપર્ણાજીએ કહ્યું તેમ કાશ્મીર હિમાલય, ઉત્તર અને દક્ષિણ કાશ્મીર હિમાલય, પંજાબ, કુમાઉ, પીર પંજાલ, લદાખ, કારાકોરમ રેન્જ, આ બધાનો સમાવેશ પશ્ચિમ હિમાલયમાં થાય છે, જ્યારે સિક્કિમ અને દાર્જિલિંગ હિમાલયનો સમાવેશ એ પૂર્વ હિમાલયમાં થાય છે। વળી પાછું અહીં તમારું એક બાબતમાં ધ્યાન દોરું કે જ્યારે પૂર્વ અને પશ્ચિમ હિમાલયની વાત કરીએ છીએ ત્યારે, અથવા તો આપણે અહીંયા બીજા જે પ્રાકૃતિક વિભાગોની વાત કરીશું ત્યારે મિત્રો બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દરેક પ્રદેશમાં એક નાના નાના સબ ડિવિઝનમાં